વલસાડ રેલવે સ્ટેશન પર મધરાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામા. ગુજરાત ક્વીન ટ્રેનની છત અને થાંભલા પર ચડી ગયેલા પાગલપણા જેવું વર્તન કરતો યુવકનું દિલધડક રેસ્ક્યુ કરાયું. વલસાડ રેલવે સ્ટેશન પર મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં માનસિક રીતે અસ્થિર જણાતા એક યુવકે ગુજરાત ક્વીન ટ્રેનની છત અને ત્યારબાદ ઓવરહેડ ઇક્વિપમેન્ટ પોલ પર ચઢી જઈને હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. જોકે રેલવે પોલીસ, આરપીએફ અને જીઆરપી અને ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને યુવકને હેમખેમ નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. તારીખ 8/12/2025ના રોજ મધરાત્રે ડુંગરી રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી ટ્રેન નંબર 19/034 ગુજરાત ક્વીનના એન્જિનથી 8માં જનરલ કોચની છત પર એક ઈસમ અસામાન્ય વર્તન કરતો જોવા મળ્યો હતો. આ અંગેનો મેસેજ મળતા જ વલસાડ રેલવે સ્ટેશનના આરપીએફ અને જીઆરપી જવાનો સતર્ક થઈ ગયા હતા. રાત્રે જ્યારે ટ્રેન વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર પહોંચી ત્યારે પોલીસ કાફલો અને રેલવે સ્ટાફ તુરંત જ જે તે કોચ પાસે પહોંચી ગયો હતો. જોકે પોલીસને જોઈને ડરી ગયેલો અથવા માનસિક રીતે પરેશાન તે યુવક ટ્રેનની છત પરથી બાજુમાં આવેલા હાઈ વોલ્ટેજ ઓએસજી લાઇનના થાંભલા પર ચડી ગયો હતો. યુવક વીજળીના તારની અત્યંત નજીક હોવાથી ગંભીર અકસ્માતનો ભય હતો. રેલવે તંત્રે ત્વરિત નિર્ણય લઈ ઓવરહેડ લાઇનનો પાવર સપ્લાય બંધ કરાવ્યો હતો અને તાત્કાલિક વલસાડ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર જવાનોએ રેલવે પોલીસ સાથે મળીને ભારે જહેમત બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. નીચે ઉતાર્યા બાદ પૂછપરછ કરતા યુવકે પોતાનું નામ અનિલભાઈ રમેશભાઈ પટેલ, ઉંમર વર્ષ 29, તે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં તેને માનસિક ટેન્શન હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં રેલવે પોલીસની સમય સૂચકતાને કારણે કોઈપણ જાનહાનિ કે અનિચ્છનીય બનાવ ન બન્યો હતો. પોલીસે યુવકના ભાઈનો સંપર્ક કરી તેને પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે.